મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુરેન્દ્રનગર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું ત્યારે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ ભૂમિપૂજન કર્યું હતું। જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના વિકાસ સપ્તાહના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમ દ્વારા નિર્માણ પામનારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું વર્ચ્યુઅલી માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારે આ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા કેનાલ પાસે વઢવાણ લીંબડી હાઈવે ખાતે નિર્માણ પામશે। ત્યારે આ ખાસ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વિજ્ઞાન કેન્દ્રના નિર્માણ માટે ભૂમિપૂજન કરીને સંબોધતા જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહના છેલ્લા દિવસે શહેરી વિકાસ વિભાગ અને વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના અનેક વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે। ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતને વિકાસનું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે। ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતને એક આગવું સ્થાન અપાવ્યું છે। જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે ભારત વિશ્વમાં 11મા સ્થાને હતું। ત્યારે આજરોજ ભારત વિશ્વની ચોથી મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે। ત્યારે તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વર્ષ 2030 સુધીમાં ભારત દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બનશે, જેવું જગદીશ મકવાણાએ જણાવ્યું હતું। ત્યારે આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુમિત કુમાર, વઢવાણ પ્રાંત અધિકારી શ્રી મેહુલભાઈ ભરવાડ, અગ્રણી સર્વે શ્રી દેવાંગભાઈ રાવલ, જયભાઈ શાહ, રાકેશભાઈ ખાંદલા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ કુમાર ઓઝા સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।